ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો. આજે આપણે ઓટોમોબાઈલ કમ્પોનન્ટ ડિઝાઇન સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 4 ડિઝાઇન ઓફ બેરિંગ, તેમાં આપણે ચર્ચા લાસ્ટ ટાઈમ કરી રહ્યા હતા બેરિંગ વિશે, બેરિંગના પ્રકાર વિશે, અને તેમાં આપણે સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ વિશે જે કોઈ પણ બેઝિક થિયરી હતી તેના વિશેની ચર્ચા કરી ગયા હતા. આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ્સ વિશે અને તેના અલગ અલગ પ્રકાર ઉપર. રોલિંગ કોન્ટેક્ટ બેરિંગની અંદર છે ડિપેન્ડિંગ અપોન ધ ટાઈપ ઓફ રોલિંગ એલિમેન્ટ યુઝ ધ રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ આર ક્લાસિફાઈ ઇન્ટુ કેટેગરીઝ. એટલે કે રોલિંગ કોન્ટેક્ટ બેરિંગની અંદર કયા પ્રકારના રોલિંગ એલિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો તે મુજબ તેના મુખ્યત્વે બે ભાગ છે તે પડે છે. પહેલા નંબર ઉપર આવે છે બોલ બેરિંગ અને બીજા નંબર ઉપર આવે છે રોલર બેરિંગ. બોલ બેરિંગની અંદર હવે જોઈએ. ધ બોલ બેરિંગ યુઝ ધ સ્ફેરિકલ બોલ એઝ ધ રોલિંગ એલિમેન્ટ. ધ કોન્ટેક્ટ બિટવીન ઇનર રેસ એન્ડ ધ બોલ ઓર આઉટર રેસ એન્ડ ધ બોલ ઇઝ પોઈન્ટ કોન્ટેક્ટ. રોલિંગ કોન્ટેક્ટ બેરિંગની અંદર સ્ફેરિકલ બોલનો ઉપયોગ રોલિંગ એલિમેન્ટ તરીકે કરવામાં આવે છે અને અહીં ઇનર રેસ અને બોલ વચ્ચેનો કોન્ટેક્ટ અથવા આઉટર રેસ અને બોલ વચ્ચેનો કોન્ટેક્ટ જે થાય છે તે પોઈન્ટ કોન્ટેક્ટ પ્રકારનો છે. સમ ઓફ ટાઈપ ઓફ સ્ટાન્ડર્ડ બોલ બેરિંગ આર ડિસ્કસ ઇન બિલો. અને બીજા અલગ અલગ પ્રકારના બોલ બેરિંગ જે છે તે નીચે પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવેલા છે, તેને વ્યાખ્યાયિત કરવામાં આવેલા છે અથવા તો તેના પ્રકાર નીચે પ્રમાણે છે. હવે આપણે ચર્ચા કરીશું અલગ અલગ પ્રકારના બોલ બેરિંગ વિશે. તો તેમાં સૌથી પહેલા નંબર ઉપર આવે છે સિંગલ રો ડીપ ગ્રુવ બોલ બેરિંગ. તો સિંગલ રો ડીપ ગ્રુવ બોલ બેરિંગનો જે શેપ છે તે અહીં આકૃતિમાં બતાવ્યા પ્રમાણેનો છે. અહીં એક બોલ આઉટર રેસ અને ઇનર રેસની વચ્ચે રાખવામાં આવે છે અને તેની સેપરેટરની મદદથી ડિસ્ટન્સ મેન્ટેન કરવામાં આવે છે. આ પ્રકારના સવાલ જીટીયુની અંદર એક્ઝામમાં ઘણી વખત 4 માર્કમાં અથવા તો 7 માર્કની અંદર પૂછાવાની સંભાવના પણ રહેલી છે. ધ સિંગલ રો ડીપ ગ્રુવ બોલ બેરિંગ ટેક ધ રેડિયલ એઝ વેલ એઝ થ્રસ્ટ લોડ. એટલે કે સિંગલ રો ડીપ ગ્રુવ બોલ બેરિંગ જે છે તે રેડિયલ અને થ્રસ્ટ લોડનું વહન કરે છે. They have high radial load carrying capacity and moderate thrust load carrying capacity. તેમની રેડિયલ લોડ વહન કરવાની ક્ષમતા વધારે છે જ્યારે થ્રસ્ટ લોડને વહન કરવાની ક્ષમતા મધ્યમ કેપેસિટીની અંદર અથવા તો મોડરેટ લેવલ ઉપર છે. During the assembly of bearing, the inner race is placed eccentric with respect to the outer race and then the ball are inserted. The race are then placed concentric and separator is mounted. Bearing ની એસેમ્બલી દરમિયાન તેના ઇન્ટરનલ રેસ અને આઉટર રેસના રેફરન્સ ઉપર એક એક્સેન્ટ્રિક જે છે તે જાળવવામાં આવે છે અને ત્યારબાદ તેની અંદર બોલને મૂકવામાં આવે છે અને ત્યાર પછી રેસને કોન્સન્ટ્રેટ કરવામાં આવે છે અને તેને સેપરેટર દ્વારા એકબીજા સાથે યોગ્ય ડિસ્ટન્સે ગોઠવવામાં પણ આવે છે. બીજા નંબરનો બેરિંગ છે સિંગલ રો ડીપ ગ્રુવ બોલ બેરિંગ વિથ ફિલિંગ નોચ. સેમ ટુ સેમ આપણે જે પહેલા પ્રકારનો છે તેવો જ અહીં બોલ બેરિંગ છે, પરંતુ એક વસ્તુ અહીં વધારાની છે કે અહીં બોલને ઇન્સર્ટ કરવા માટે નોચ આપવામાં આવેલી છે કે જેથી આપણે ઇનર રેસ અને આઉટર રેસની વચ્ચે બોલને સરળતાથી ઇન્સર્ટ કરી શકીએ. The single row deep groove ball bearings with filling notch in the inner and outer races enable a greater number of ball to be inserted, thus the increase the radial load carrying capacity. સિંગલ રો ડીપ ગ્રુવ બોલ બેરિંગ ની અંદર ઇન્ટરનલ રેસ અને એક્સટર્નલ આઉટર રેસ, ઇનર રેસ અને આઉટર રેસની વચ્ચેના ભાગમાં એક નોચ આપવામાં આવેલી છે, ફિલિંગ નોચ આપવામાં આવેલી હોય છે કે જેની અંદર ઘણા
એક ઘણા બોલને અંદર ઇન્સર્ટ સરળતાથી કરી શકાય અને આમ કરવામાં આવે તો બેરિંગની રેડિયલ લોડ વહન કરવાની ક્ષમતા જે છે તે વધી શકે છે. The thrust load carrying capacity is decreased because of bumping of ball against the filling notch under the thrust load. અને થ્રસ્ટ લોડને વહન કરવાની ક્ષમતા તેની ઘટી જાય છે કારણ કે બમ્પિંગને કારણે થ્રસ્ટ લોડના વહન માટે જે થ્રસ્ટ લોડની ફિલિંગ નોચ જે છે તેમાં બમ્પિંગ થાય છે અને આમ થવાથી તેની થ્રસ્ટ લોડ કેરિંગ કેપેસિટી ઘટી જાય છે. થર્ડ ઇઝ એન્ગ્યુલર કોન્ટેક્ટ બેરિંગ. તો એન્ગ્યુલર કોન્ટેક્ટ બેરિંગની રચના આકૃતિમાં બતાવ્યા પ્રમાણેની છે. Angular contact bearing have the substantial thrust load carrying capacity in one direction only in addition to the radial load carrying capacity. Angular contact bearing ની અંદર રેડિયલ લોડ વહન કરવાની ક્ષમતા ઉપરાંત ફક્ત એક જ દિશાની અંદર જે થ્રસ્ટ લોડને વહન કરવાની ક્ષમતા નોંધપાત્ર જોવા મળે છે. They are commonly installed in pair with each taking thrust in one direction. તેઓ સામાન્ય રીતે પેરની અંદર ઇન્સ્ટોલ કરવામાં આવે છે કે જેની અંદર એક જ દિશામાં થ્રસ્ટ લાગતો હોય. નેક્સ્ટ હવે આપણે જોઈએ શિલ્ડેડ બેરિંગ. તો શિલ્ડેડ બેરિંગની રચના અહીં આકૃતિની અંદર બતાવ્યા પ્રમાણે છે કે જેમાં આગળના ભાગે બેરિંગના બોલ ઉપર સીલ કરવામાં આવે છે. તો શિલ્ડેડ બેરિંગ may be provided with the shielded either one or both side. શિલ્ડેડ બેરિંગમાં એક અથવા તો બંને બાજુ તેના ઉપર શિલ્ડ અથવા તો કવર જે છે તે આપવામાં આવેલું હોય છે. The shield are not a complete closure but do offer a measure of the protection against the dirt. They are close fitting but non-rubbing thin washer. આ જે શિલ્ડ છે તે પૂરેપૂરું બંધ નથી પરંતુ તે ડર્ટને તેની અંદર દાખલ થતો અટકાવે છે અને તેની નજીકની અંદર ફિટ કરે છે પરંતુ પાતળા વોશર જે છે તે અહીં ઉપયોગમાં કરી શકાતા નથી. ક્લોઝર ફિટ માટે તે યોગ્ય નથી. આગળ હવે આવે છે સીલ બેરિંગ. બેરિંગને સીલ કરવામાં આવેલું હોય તો તેના માટેની કઈ રીતે હોય છે. The variety of the bearing are manufactured with seal on one or both side. અલગ અલગ અથવા તો બેરિંગ એક અથવા તો બંને બાજુ સીલ કરીને બનાવવામાં આવતા હોય છે. The seal are complete close and offer a complete protection. સીલ જે છે તે સંપૂર્ણતઃ ક્લોઝર પૂરેપૂરું બંધ કરી દે છે કે જે પૂરેપૂરું બેરિંગને પ્રોટેક્શન કરી શકે. The seal have rubbing contact and therefore provide the greater lubricant retention and protection against the contamination. સીલ જે છે તે રોડના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં હોય છે એટલે તે કોન્ટામિનેશનની સામે વધારે લુબ્રિકન્ટને રિટેન્શન અને પ્રોટેક્શન પ્રોવાઈડ કરે છે. Seal bearing are lubricated at factory. However, sometimes they can be relubricated. સીલ કરેલા બેરિંગ જે છે તે ફેક્ટરીની અંદર જ લુબ્રિકેટેડ કરવામાં આવે છે. જો કે ઘણી વખત તેને ફરીથી લુબ્રિકેટ પણ કરી શકાય છે. The disadvantage of seal bearing is they introduce some frictional drag and are subjected to wear. સીલ બેરિંગનો એક ડિસએડવાન્ટેજ એ છે કે તેની અંદર ઘણી વખત ફ્રિક્શન બ્રેક જોવા મળે છે અથવા તો તેની ઉપર લાગુ પડતો હોય છે એટલે તેનો ઘસારો પ્રમાણમાં વધી જાય છે.
નેક્સ્ટ હવે આગળ જોઈએ સેલ્ફ અલાઇન બેરિંગ. સેલ્ફ અલાઇન બેરિંગ જે છે તે સામાન્ય રીતે બે અલગ અલગ ભાગમાં વર્ગીકૃત કરવામાં આવેલા છે. એક છે એક્સટર્નલ સેલ્ફ અલાઇન અને બીજું આવે છે ઇન્ટરનલ સેલ્ફ અલાઇન. Normally, single row deep groove ball bearing withstand a small amount of shaft misalignment or deflection. સામાન્ય રીતે સિંગલ રો ડીપ ગ્રુવ બોલ બેરિંગ ની અંદર થોડીક માત્રામાં શાફ્ટનું મિસઅલાઇનમેન્ટ અથવા તો ડિફ્લેક્શન રાખવામાં આવે છે. However, when the shaft misalign or deflect is large, self-aligned bearing is used. જો કે જ્યારે શાફ્ટ મિસઅલાઇનમેન્ટ અથવા તો ડિફ્લેક્શન વધારે હોય તો આવા કિસ્સામાં ત્યાં સેલ્ફ અલાઇનમેન્ટ બેરિંગનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ફિગરની અંદર જે આકૃતિ બતાવેલી છે તે એક્સટર્નલ સેલ્ફ અલાઇન ટાઈપ બેરિંગની છે. અહીં જે ફિગર દર્શાવવામાં આવેલી છે તે ઇન્ટરનલ સેલ્ફ અલાઇન બેરિંગની છે અને સેલ્ફ અલાઇન બેરિંગ may be external self aligning bearing or internal self align bearing. અને સેલ્ફ અલાઇનિંગ બેરિંગ જે છે તેને પણ બે અલગ અલગ ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે અને તેના પ્રકારમાં જોવા જઈએ તો એક્સટર્નલ સેલ્ફ અલાઇન બેરિંગ તરીકે ઓળખવામાં આવે છે અને બીજાને ઇન્ટરનલ સેલ્ફ અલાઇન બેરિંગ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ આગળ વધીએ ડબલ રો ડીપ ગ્રુવ બોલ બેરિંગ. Double row deep groove ball bearing carry the heavier radial and thrust load. તો કે આ પ્રકારના બેરિંગની રચના જે છે તે સિંગલ રો ડીપ ગ્રુવ બોલ બેરિંગની જેવી છે, પરંતુ ફરક માત્ર એટલો છે કે જે ઇનર રેસ અને આઉટર રેસ બંને બેરિંગની વચ્ચે બબ્બે બોલની પેર ફરતી મૂકવામાં આવે છે અને આ પ્રકારના બેરિંગ જે છે તેની રેડિયલ લોડ કેરિંગ કેપેસિટી અને થ્રસ્ટ લોડ કેરિંગ કેપેસિટી જે છે તે પ્રમાણમાં વધારે છે. They are as good as placing two single row deep groove ball bearing adjacent to each other. તે એકબીજાને અડીને બે અલગ અલગ સિંગલ રૂ ડીપ ગ્રુવ બોલ બેરિંગ જેવી રચના જે છે તે પ્રોવાઈડ કરે છે. ડબલ રો એંગ્યુલર કોન્ટેક્ટ બેરિંગ. જે રીતે સિંગલ રો એંગ્યુલર કોન્ટેક્ટ બેરિંગ આપણે આગળ જોઈ ગયા તો તેની અંદર એક એંગલની અંદર બોલને ગોઠવવામાં આવે છે, તો અહીં તેની જેમ જ ડબલ રો એંગ્યુલર કોન્ટેક્ટ બેરિંગ જે છે તેમાં જોઈએ તો ડબલ રો એંગ્યુલર કોન્ટેક્ટ બેરિંગ હેવ ધ હાઈ રેડિયલ એન્ડ થ્રસ્ટ લોડ કેરિંગ કેપેસિટી. તો કે ડબલ રો એંગ્યુલર કોન્ટેક્ટ બેરિંગની રેડિયલ અને થ્રસ્ટ લોડ કેરિંગ કેપેસિટી જે છે તે પ્રમાણમાં વધારે છે. ઇન એડિશન ધે કેન ટેક ધ થ્રસ્ટ ઇન બોથ ડાયરેક્શન. અને અહીંયા બંને દિશાની ઉપરથી થ્રસ્ટ જે છે તે તેની ઉપર લાગી શકે છે. નેક્સ્ટ આવે છે થ્રસ્ટ બોલ બેરિંગ. તો કે થ્રસ્ટ બોલ બેરિંગ જે છે તે આકૃતિમાં તેની રચના બતાવેલી છે. અહીં એક ઇનર રેસ અને આઉટર રેસની વચ્ચે બોલને ચોક્કસ ડિસ્ટન્સ માટે સેપરેટલી ગોઠવવામાં આવેલું છે. એટલે કે થ્રસ્ટ બેરિંગ આર યુઝ ટુ ટેક પ્યોર થ્રસ્ટ લોડ. થ્રસ્ટ બેરિંગનો ઉપયોગ માત્ર થ્રસ્ટ લોડનું વહન કરી શકે તે રીતે બનાવવામાં આવે છે અને જ્યાં થ્રસ્ટ લોડને ધ્યાનમાં લઈ અને ગણતરી કરવાની હોય તો એવા કિસ્સામાં થ્રસ્ટ બેરિંગ ઉપયોગમાં લેવાતું હોય છે.